નમસ્કાર વડીલ, એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે અને મિત્રો આ વિડીયો ગુજરાતી ન્યૂઝમાં પણ આવી ગયો છે. હવે મિત્રો આ વિડીયોમાં જે પણ હું દવાખાનાનું નામ બતાવું છું, જે પણ લોગો બતાવું છું, ખોટી હવામાં ફાયરિંગ નથી કરતો. ન્યૂઝમાં વિડીયો આવ્યા પછી હું આ વિડીયો બનાવું છું અને મિત્રો દવાખાનાનો વિડીયો છે એટલે હું આ વિડીયો તમારી સાથે બનાવીને શેર કરું છું. હવે મિત્રો તમે જાણો છો કે જે અમદાવાદ છે, અમદાવાદના દવાખાના વધારે પડતા વખાણવામાં આવતા હોય અને લોકો કહેતા હોય કે સૌથી સારા દવાખાના અમદાવાદમાં હોય છે. હવે તમે જે આ દવાખાનું જુઓ છો મિત્રો, આ દવાખાનાને પોલીસે સીલ કરી નાખી છે. કેમ કે મિત્રો ઘટના એવી બની હતી કે પોલીસે આ દવાખાનામાં રેડ નાખી ત્યારે જાણવા મળ્યું કે જે ડૉક્ટર ભાઈ બનીને બેઠો છે એના પાસે કોઈ ડૉક્ટરની ડિગ્રી નથી અને ખોટો ડૉક્ટર છે. અને તમે એ પણ જાણતા છો કે જે દવાખાના હોય એની એક પર્સનલ મેડિકલ હોય છે એ લોકોની. હવે દવાખાનામાં જે મેડિકલ હતી, મેડિકલમાં જે ભાઈ બેઠો હતો એને પૂછવામાં આવ્યું કે આ દવાખાનાનું ડૉક્ટર જે છે એનું નામ શું છે, તો મેડિકલવાળાને એ પણ ખબર નથી કે આ જે દવાખાનામાં ડૉક્ટર છે એનું નામ શું છે. અને મિત્રો મોટી વાત તો એ કે આ મેડિકલ પાસે એવી કોઈ પણ ડિગ્રી નથી કે એ દવા વેચી શકે. વિચાર કરો મિત્રો, આ લોકો કેટલાને ખોટી દવાઓ દઈને ઉલાડી નાખ્યા હશે. હવે મિત્રો આ વિડીયો દવાખાનાનું છે એટલે તમે આ વિડીયો જોયા પછી તમારા ફેમિલીમાં અવશ્ય શેર કરજો. ઘણા એવા ખોટા દવાખાના હોય છે, આપણે એનાથી બચીને રહેવું જોઈએ. અત્યારે મિત્રો સરકારે દવાખાનાને સીલ કરી નાખી છે. તમે મિત્રો આ વિડીયો જુઓ. પરંતુ આ બોગસ ડોક્ટરે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આખી મલ્ટી સ્પેશિયાલિટી નકલી હોસ્પિટલ જ બનાવી દીધી. દર્દીઓ પાસેથી સારવારના નામે લાખો રૂપિયા ખંખેરતો અને લોકોના જીવન સાથે રમત રમતો. આ હોસ્પિટલમાં પોલીસને સાથે રાખીને દરોડા પાડી હોસ્પિટલને સીલ કરી દીધી. તેની પાસે કોઈ ડિગ્રી પણ ન હતી. હોસ્પિટલના સ્ટાફને પણ ડોક્ટર મેહુલ ચાવડા કોણ છે તેની ખબર નહોતી. દર્દીની ફાઇલ ઉપર પણ ડોક્ટરનું નામ કે એડ્રેસ લખવામાં આવ્યું ન હતું. આ બાદમાં હોસ્પિટલને સીલ કરવામાં આવી. હવે જવાબદાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હોસ્પિટલ નીચે એક મેડિકલ પણ છે. ત્યાં મેહુલ ચાવડા કરીને એક વ્યક્તિ હોસ્પિટલ ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું. તેની પાસે કોઈ ડિગ્રી પણ ન હતી. આ વિડીયોની અંદર જે પણ જાણકારી આપવામાં આવી છે મિત્રો, તે જાણકારી ગુજરાતી ન્યૂઝમાંથી લઈને હું તમારી સાથે જાણકારી શેર કરી છે. તો મિત્રો આ વિડીયોની અંદર કોઈને ખોટા કોમેન્ટ કરવા નહીં, કેમ કે આ દવાખાનાનો વિડીયો છે. તો મિત્રો આ બધાને શેર કરવો પણ જરૂરી છે. તો વિડીયોને આગળ જરૂર શેર કરજો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો.